અમરેલીમાં બદ્રેસામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે। મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખની પૂછપરછ કરવામાં આવી રહી છે અને મૌલાના પાસે પુરાવા ન મળતા એસઓજીએ હાલ તો કાર્યવાહી પણ શરૂ કરી છે। મૌલાનાના વોટ્સએપ ગ્રુપમાંથી પણ પાકિસ્તાન અફઘાનિસ્તાનના ગ્રુપ મળી આવ્યા છે। આ સાથે જ કેટલા સમયથી તે મદ્રેસામાં રહેતો હતો તેની તપાસ પણ અત્યારે કરવામાં આવી રહી છે। તેની સાથે અન્ય કોઈ સામેલ હતા કે નહીં તેની તપાસમાં પણ અત્યારે એસઓજીની ટીમ જોડાઈ છે। ધારી પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમ પણ મદ્રેસા ખાતે પહોંચી ત્યારે હિમખીમડીમાં મદ્રેસાની જગ્યા કાયદેસર છે કે નહીં તેની પણ અત્યારે તપાસ ચાલુ છે। કાશ્મીરના પહેલગામ હુમલા બાદ ગુજરાતના ડીજીપી દ્વારા જે પ્રમાણે આદેશો આપવામાં આવ્યા છે, ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ શહેરોની અંદર હાલ અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે ધારીના જે હિમખીમડી જે ગામ છે ત્યાં જે મદ્રેસાની અંદર એક મૌલાના મોહમ્મદ ફઝલ જે શેખ છે તેની જાણવાજોગ તેમના વિરુદ્ધમાં એક ફરિયાદ ધારી પોલીસે દાખલ કરી છે। તેમના પાસેથી એક તેમનો મોબાઈલ મળ્યો છે ને તે મોબાઈલની અંદર અલગ અલગ પાકિસ્તાન અને અફઘાનના વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા છે। તેને લઈ અને પોલીસે મોબાઈલ હાલ અત્યારે કબજે કર્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે આ જે મૌલાનાના ગ્રુપમાંથી જે પાકિસ્તાન અને અફઘાનના જે વોટ્સએપ ગ્રુપ મળ્યા છે તે કોની સાથે વાત કરતો હતો અથવા તો તેમને કોઈ પાકિસ્તાન અફઘાન સાથે કોઈ કનેક્શન હતું કે કેમ તે દિશામાં હાલ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। અને ધારી પોલીસ સ્ટેશનમાં જે મૌલાના મોહમ્મદ શેખ છે તેમના વિરુદ્ધમાં જાણવાજોગ હાલ અત્યારે ફરિયાદ દાખલ કરી છે અને મદ્રેસા બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હરેશ કુમાર, એબીપી અસ્મિતા, અમરેલી।